ગઈ તારીખ 24 વટવા વિસ્તારમાં આવેલી માધવ સ્કૂલમાં એક ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીને વિજ્ઞાનના શિક્ષક અભિષેક, જે મૂળ તો યુપીના છે, કુર્મી પટેલ, અને છેલ્લા 1.5 વર્ષથી માધવ સ્કૂલમાં વિજ્ઞાનના શિક્ષક તરીકે છે. વિદ્યાર્થી થોડો અભ્યાસમાં મધ્યમ કે નબળો હોય તો એને ઠપકો આપી એના વાળ પકડી અને એને લાફા મારેલ છે. એ બાબતની ફરિયાદ એના પિતાજીએ આપતા આ શિક્ષકને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અટક કરેલ છે. સાહેબ, આ શિક્ષક કેટલા સમયથી ફરજ બજાવે છે અને આ ઘટના પાછળનું કારણ એમને શું કહેવું છે? આ છેલ્લા 1.5 વર્ષથી માધવ સ્કૂલમાં વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને ઘટના પાછળનું કારણ એ કહે છે કે વિદ્યાર્થી થોડો નબળો હોય અને અગાઉ પણ એને અભ્યાસ બાબતે ઠપકો આપેલ, પણ છતાં સુધારો થતો ન હોય, જેથી સ્કૂલનું રિઝલ્ટ ના બગડે એટલે એને આ રીતે ઠપકો આપી અને માર મારેલ છે. સાહેબ, શિક્ષક છે તે કેટલું ભણેલા છે, મૂળ ક્યાંના રહેવાસી છે, અહીંયા કેટલા અમદાવાદમાં કેટલા સમયથી છે અને કેટલા સમયથી આ સ્કૂલમાં ફરજ બજાવે છે? અગાઉ કોઈ સ્કૂલમાં હતા કે કેમ? શિક્ષક BEd કરેલા છે અને અગાઉ આના પહેલાં નારોલમાં MG પબ્લિક સ્કૂલ છે એમાં નોકરી કરતા, અને છેલ્લા 1.5 વર્ષથી માધવ સ્કૂલમાં નોકરી કરે છે અને મૂળ યુપીના મઉ જિલ્લાના છે આ શિક્ષક. સાહેબ, આ રીતે અન્ય કોઈ વિદ્યાર્થીને મારી હોય બાબતે પૂછપરછ કરવામાં આવશે? વિદ્યાર્થીનું કોઈ નિવેદન લેવામાં આવશે આ કેસમાં? હા, આ કેસની તપાસ ચાલુ છે. બીજા પણ કોઈ જો વિદ્યાર્થી હશે તો એને પણ આમાં તપાસના કામે સામેલ રાખશું અને એ બાબતની તપાસ હાલ ચાલી રહી છે.